4 મહિના થયા મારા મમ્મી, આ મારા મમ્મી છે, એક્સપાયર થઈ ગયા. એ થઈ શકે હવે મારી જોડે માં નથી. હા તો ફિટ થયા છે 10 બાઈ કે તાનું મેં રાઈ નાખ્યું જો રસોડું પણ સાફ થઈ ગયું. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો 1 વર્ષ પછી હું પાછો બ્લોગ લઈને આવ્યો છું અને બ્લોગ હું અત્યાર સુધી કેમ નથી બનાવતો એ તમને બધું આજે જણાવવાનું છું. તો એમાં હતું એવું કે મારા મમ્મીની છે ને 1 વર્ષથી દવાઓ બધું એવું બધું ચાલુ હતું. મારા મમ્મી 1 વર્ષથી છે ને ખાટલામાં હતા, બીમાર જ હતા. એમની બધી દવાને એવું ચાલુ હતું અને અંતે એવું છે ને મમ્મી ના બચાવી શક્યા. જો 4 મહિના થયા મમ્મી એક્સપાયર થઈ ગયા. અને દુઃખની વાત એ છે કે હવે મારી જોડે માં નથી. અને ઘરમાં જ એક વસ્તુ ન હોય ને તો માણસ કેટલો ઓલો થઈ જાય છે. આ તો મારી આખી જિંદગી વહી ગઈ છે. મને કેમ દુઃખ થયું છે, કેવું દુઃખ થયું છે એ મને જ ખબર છે. ઘણા ખરા એમ કહે છે વિડીયો બનાવે છે, આમ બનાવે તેમ બનાવે. તો ભાઈ હું મારા ખુદની મહેનતથી બનાવું છું અને મારી ઘરની પરિસ્થિતિ પ્રમાણે બનાવું છું. બાકી તો તમને બધાને જેમ લાગતું હોય, બાકી હું તો મારી રીતે સાચો જ છું. દુનિયા આપણને કઈ રીતે જુઓ ને આપણને ન ખબર હોય કે એના નજરિયેથી જોઈતી હોય. કાંઈ વાંધો નહીં, ચાલો તમને ન સારું લાગતું હોય તો ભાઈ તમારો ફોલ્ટ છે. અને બાકી તો હું કાંઈ કહેવા માગતો નથી. હમણાંથી બ્લોગ ને એવું બધું હતું બંધ, તો પાછું મેં ચાલુ કર્યું છે આજે યુટ્યુબ 1 વર્ષ પછી. બ્લોગ ન બનાવવાના કારણ ઘણા હતા. નકરું દુઃખ એવું નથી કે મમ્મીનું હતું, પણ ઘણા એવા કારણો હોય કે બ્લોગ હું નથી બનાવતો. મમ્મી મને કહેતા હતા કન્ટિન્યુ તો વિડીયો બનાવવાનું ચાલુ રાખજે, એક દિવસ તને જરૂર સફળતા મળશે. તો હું વચ્ચે મેં બંધ કરી દીધા હતા બ્લોગને એવું બધું બનાવવાનું, તો પાછું મેં ચાલુ કર્યું છે. કેમ કે અત્યારે આજ આખો દિવસ લાઇટ જાય છે ને આવે છે ને એવું છે ને, તો મને એમ થયું કે હવે ઘરે કારખાને રજા રાખી દેવી અને બ્લોગ બનાવી નાખું યુટ્યુબમાં. તો 6:30 વાગી ગયા ને આ બધું હતું આવી રીતનું. તો મમ્મીને બહુ દુઃખ દર્દ પીડા હતી, અમારાથી જોવાતી નથી. અંતે ન બચાવી શક્યા અને ભગવાનને પ્યારા થઈ ગયા. એવું બધું મારી જીવનમાં તો નકરું દુઃખ જ આવ્યા કરે. સુખ તો હજુ મેં જોયું જ નથી, પણ ખબર નહીં ક્યારે સુખ આવશે. આવી બધું મારી જીવનમાં હતું, આજે તમને કહી દીધું. અને 6:30 વાગી ગયા માં જોવા આને જો બાબલા જોવા સિવાય કંઈ વાત નહીં. જો બાબા તે તો 6:30 વાગ્યા છે. શું બનાવવાનું છે? બાજરાના રોટલા અને ખીચડી ને ડુંગળી બટેકા. તો અત્યારે આપણે ગયા છે. બાબાનું બહુ છે આને. તો કન્ટિન્યુ બનાવી રહેજો તમે, બરાબર? A few moments later. ફાઇનલી રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ટાઈમ થઈ ગયો છે રસોઈ બનાવવાનો. 6:30 વાગી ગયા. તો 6:30 તું રસોઈ બનાવી નાખીશ? ધીરે ધીરે ચાલુ કરી દેજે. વગાડે 8 હો, બનાવે 6:30 પણ વગાડે 8. કઈ રીતે બનાવતી વિચાર કરો. એવું ન ધીરે ધીરે બનાવતી આ ડોલો ભલી જાય છે. એ તો એવું ન ધીરે ધીરે બનાવતી હોય એટલે રાંધતા શું આ 4 જણા. તો બટેકાનું શાક ને ડુંગળી બટેકાનું શાક. 7:30 થઈ ગયા છે. દીવાબત્તીનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આપણે મસ્ત મજાની દીવાબત્તી કરવાની છે. તો આપણા ઘરનું આવી રીતનું કંઈક મંદિર્યું છે નાનકડું. જો અંદર બેઠા છે ગણપતિ બાપા, લક્ષ્મીમાં, સરસ્વતીમાં, માં કુળદેવી ચામુંડમાં, માં મેલડીમાં, પાછળમાં ખોડલમાં. તો આવી રીતનું આપણું કંઈક મંદિર્યું છે. તો આપણે અહીંયા દીવાબત્તી કરવાની છે. કન્ટિન્યુ બન્યા રહીજો, કેમ કે આપણે માટે પણ દીવાબત્તી કરવી છે. પણ પહેલાં અહીંયા કરી નાખી પછી માટે કરી. તો ઘરે દીવાબત્તી કરી નાખી છે મસ્ત મજાની. બાને પણ કરી નાખી છે અગરબત્તી, દાદાને પણ કરી નાખી છે. હવે હું કરી નાખું માટે દીવાબત્તી. આજે તો વહેલા હાર બધું જમવાનું થઈ ગયું છે. આપણે કહેતા હતા 8 વાગ્યા, તો આજે વહેલા હાર જમવાનું કરી નાખ્યું છે. તો આપણું ખોટું પડ્યું ને એનું સાચું પડ્યું. 7:30 વાગે બનાવી નાખ્યું. જો અત્યારે પોતું મને મારવા માંડી. તો વહેલા હાર હમણાં કહેતા હતા ને કે 8 વગાડે છે એટલે મેં તમને છે ને કરી બતાવું છું. હજુ જો આલા હાથ ફિટ થયા છે 10 બાઈ કે તાનું મેં રાઈ નાખ્યું તો રસોડું પણ સાફ થઈ ગયું. ગુડ જોબ. એટલે જમવાનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, પણ 7:30 થયા છે. આપણે જમવાનું છે 8 વાગે. આપણો ટાઈમ છે. પાછી લાઈટ અત્યારે વહી ગઈ છે અને હજુ જમવાનો ટાઈમ નથી થયો. હજુ 8 વાગ્યા નથી. અમે બેસી ગયા બહાર પવન ખાવા. અને પવન પણ મસ્ત છે. જો અહીંયા મસ્ત પવન આવે છે. તો બેસી ગયા છે. લાઈટ આવે પછી જમી લઈશું. બન્યા રહીશું. તો 8 વાગે જમવા બેસી છીએ ને એના બદલે 8:30 થઈ ગયા છે. અને જમવામાં છે આજે બટેકાનું શાક ને ખીચડી, બાજરાનો રોટલો, છાશ ને
ઢીંગાભાઈ ખાઈ નાખ્યું છે, બધાને મદદ કરાવશે, રોટલા દેશે ને એવું બધું કરશે અને અમે બેસી જઈએ છીએ જમવા. તો ચાલો મસ્ત મજાનું અમે જમી લઈએ, પછી મળીએ. બરાબર. A few moments later. જો જમીન મસ્ત મજાના નવરા થઈ ગયા છે અને આમાં ઢીંગા જાય. ક્યાં જવું છે? બહાર જવું છે બહાર, એટલે એમ કે છે બહાર બહાર. એમ જો નથી જવાનું. તો મિત્રો આજના માટે આટલું જ છે. લાઈક શેર ને ફોલો કરતા જજો અને હવે કન્ટિન્યુ આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીશું. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો અને પહેલાં જેમ સપોર્ટ આપતા એમાં સપોર્ટ આપજો. મળશું નવા બ્લોગ સાથે. જય માતાજી.